ભારતીય જનતા પાર્ટીએ આજે રાજ્યસભા માટે જ્યાં ઉમેદવાર ઘોષિત કર્યા તો તેમાં એક નામ એવું સામે આવ્યું જેણે બધા માટે સરપ્રાઇઝ ઊભું કરી દીધું. આ સરપ્રાઇઝ હતું જસવંતસિંહ પરમારનું નામ. જસવંતસિંહ પરમાર જેઓ ગોધરાથી આવે છે. જસવંતસિંહ એ જ વ્યક્તિ છે કે જેણે 2017માં ભારતીય જનતા પાર્ટી સામે મોરચો માંડ્યો હતો. તે વખતની વાત કરવામાં આવે તો 2017ની અંદર એક બાજુ જ્યાં પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તેવામાં જસવંતસિંહ પરમારે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જઈને અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું ને પોતાની દાવેદારી નોંધાવી હતી. શું હતો આ આખો મામલો અને કેમ અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું, જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. 2017 જ્યારે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ વિધાનસભા ઇલેક્શનમાં ખૂબ ટાઈટ ગણાતી હતી. પાટીદારો એક બાજુ વિરોધમાં હતા. હાર્દિક પટેલનું આંદોલન ચાલી રહ્યું હતું, સામે ઓબીસી આંદોલન ચાલી રહ્યું હતું જેમાં અલ્પેશ ઠાકોર આંદોલન કરી રહ્યા હતા, તો બીજી તરફ દલિત આંદોલન ચાલી રહ્યું હતું જ્યાં ઉનાના દલિતોને ઢોરની જેમ માર મારવામાં આવ્યો હતો. આ ત્રણેય આંદોલનના કારણે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ ઘણી ટાઈટ હતી. તેવામાં એવું કહેવાય રહ્યું છે કે જસવંતસિંહ, જેમના પિતા ઓરિજિનલી આરએસએસથી આવે છે, તે પોતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર રહ્યા હતા, પરંતુ 2017માં તેમને ચૂંટણી લડવી હતી. ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ નહોતી આપી અને ટિકિટ ન આપવાના કારણે નારાજ થયેલ જસવંતસિંહ પરમારે ભારતીય જનતા પાર્ટીના નિર્ણયની વિરુદ્ધમાં જઈને અપક્ષ તરીકે પોતાની દાવેદારી નોંધાવી હતી. પરિસ્થિતિ એટલી વિકટ હતી કારણ કે 2017, જો તમને યાદ હશે તો રાજ્યસભાનું ઇલેક્શન થયું હતું. અહેમદ પટેલ વાળું એ ઇલેક્શન પહેલા એક સાથે કોંગ્રેસના 16 ધારાસભ્યના રાજીનામા પડ્યા હતા અને તે જ રાજીનામામાં એક નામ હતું સીકે રાવજી, જેઓ ગોધરાથી આવે છે અને તેમને ભારતીય જનતા પાર્ટી કે ટિકિટ આપવાની પ્રોમિસ કરી હતી. તેમણે ભારતીય જનતા પાર્ટી પણ જોઈન કરી અને 2017માં બીજેપીએ તેમને ટિકિટ આપી હતી ગોધરાથી. તેના કારણે નારાજ થયેલા જસવંતસિંહ પરમારે પોતે અપક્ષ દાવેદારી નોંધાવી હતી અને પોતે એ દાવેદારીમાં એટલા મજબૂત ઉમેદવાર હતા કે કોંગ્રેસ ત્રીજા નંબરની પાર્ટી બની ગઈ હતી. વિશ્વની સૌથી મોટી પાર્ટી આપણી ભારતીય જનતા પાર્ટી તરફથી આ એક સુખદ આશ્ચર્ય આપવામાં આવ્યું છે મને, અને આશ્ચર્ય સહિત એવું કહી શકાય કે ખૂબ મોટી જવાબદારી પણ સોંપવામાં આવી છે. એ જવાબદારીનો સહર્ષ સ્વીકાર કરું છું અને જે મારા પર વિશ્વાસ મૂકવામાં આવે છે, વિશ્વાસ હું ખરો ઉતારવાનો હંમેશા મદદ રહીશ. પંચમહાલ જેવા સાહેબ પછાત વિસ્તારમાંથી આપની પસંદગી થઈ, કયા પ્રકારની હવે આગળની આપની કામગીરી રહેશે? આપના શબ્દોને હું થોડાક સુધારીશ. પંચમહાલ હવે પછાત નથી રહ્યો. પંચમહાલને વિકસિત કરી દેવામાં આવ્યું છે. આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર આટલા વર્ષોથી છે, તો આપણો વિસ્તાર હવે પછાત નથી રહ્યો, પરંતુ તેના જે પડતર પ્રશ્નો છે એ લોકોની વચ્ચે જઈ એમને સમજી અને આવનારા સમયમાં એની યોગ્ય ટાઈમે યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરી છે મારી પ્રાથમિકતા રહેશે. સર, પંચમહાલમાંથી તમને પસંદગી કરવામાં આવી છે, આપ શું કહેશો? મેં કીધું એમ, ભારતીય જનતા પાર્ટી આટલી મોટી પાર્ટી છે, તેની અંદર નેતાઓની કોઈ કમી નથી, એજ્યુકેટેડ નેતાઓ પણ છે, પરંતુ પાર્ટીની અંદર લોકશાહી ચાલે છે તેનું જે પ્રત્યક્ષ ઉદાહરણ છે ને કહીએ તો એ મારી પસંદગી તેનું ઉદાહરણ છે. આપની પસંદગીથી આવનારા દિવસોમાં ઇલેક્શનમાં કેટલો ફરક? હું આમ જુઓ તો ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર રહ્યો છું અને મારી પસંદગીથી મારી સાથે રહેલા મારા વર્તુળના મિત્રોથી માંડી અને જે બક્ષી પંચના નેતાઓની વાત કરીએ, બક્ષી પંચના લોકોની વાત કરીએ કે મારા દર્દીઓની વાત કરીએ, કારણ કે આજે મારે આ પ્રોફેશનની અંદર ઓલમોસ્ટ 20 વર્ષથી હું જોડાયેલો, 23 વર્ષથી જોડાયેલો છું અને 23 વર્ષ દરમિયાન આસપાસના નહીં તો હું 20 લાખ લોકોના સંપર્કમાં આવ્યો છું વ્યક્તિગત રીતે. તેવા સંજોગોમાં ફક્ત કાસ્ટ બેઝ એકલી પણ નહીં, પરંતુ આમ પ્રજા પણ તેનાથી ખુશ રહેશે અને તેમનું સમર્થન વધુમાં વધુ પાર્ટીને મળી અને આપણે આવનારા સમયમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરીએ તેવો પ્રયત્ન. જસવંતસિંહ પરમારને જે વોટ મળ્યા હતા અને સીકે રાહુલજી જેટલા વોટથી જીત્યા હતા, જો એનું માર્જિનની વાત કરવામાં આવે તો લગભગ 217 વોટનું આ માર્જિન હતું.
કારણ કે 217 વોટ વિધાનસભાની અંદર ક્યાંક પ્લસ માઇનસ થઈ જાય તો નવાઈ નહીં. અને એવું કહેવાતું હતું કે જીત જસવંતસિંહ પરમારની જ થશે, પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ થઈ અને CK રાવજી 217 વોટ, માત્ર 217 વોટથી જીત્યા હતા. એટલે એક સમયે ભારતીય જનતા પાર્ટીની સામે જેણે બગાવતનું બિગુલ ફૂંક્યું હતું તેને આજે ભારતીય જનતા પાર્ટી હવે રાજ્યસભાની ટિકિટ આપીને રાજ્યસભા મોકલી રહી છે. એટલે ઓબીસી વોટ બેંક, કારણ કે લોકસભા 2024ના ચૂંટણી આવી રહી છે, ઓબીસી વોટ બેંકને કઈ રીતે સાધવી તેના માટે પણ ભારતીય જનતા પાર્ટી લાગેલી છે. અને તેવામાં જસવંતસિંહ પરમારને ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટી, ભલે એમને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં અપક્ષ તરીકેનું ફોર્મ ભર્યું હતું, પરંતુ આજે હવે તેમને રાજ્યસભા મોકલી રહી છે અને લોકસભા ચૂંટણીની પહેલા ઓબીસી વોટ બેંકને સાધવાનો પ્રયત્ન ચોક્કસ કરી રહી છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.